સુરેન્દ્રનગરના થાનગઢમાં ડાયવર્ઝન રોડ જે હતો તે ધોવાઈ ગયો છે। થાનગઢથી વગડિયા જવાનો રસ્તો ધોવાઈ ગયો। ડાયવર્ઝન ધોવાતા હાલ અવરજવર બંધ થઈ ગઈ છે, કારણ કે એક રસ્તો પહેલાથી જ બંધ હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે રોડનું પણ ધોવાણ થઈ જતા થાનગઢથી વગડિયા જવાનો જે રસ્તો છે ત્યાં અવરજવર બંધ થઈ ગઈ છે। ના ત્યાંથી કોઈ વાહન પસાર થઈ શકે છે કે ના ત્યાંથી અવરજવર થઈ શકે છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં આખા રોડનું ધોવાણ થઈ ગયું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો, કારણ કે વરસાદથી તારાજી જે સર્જાઈ છે તેની પળેપળની અપડેટ આપને આપી રહ્યા છીએ। ચોમાસું બેસી ગયું છે ગુજરાતમાં અને પહેલાથી જ સટાસટી બોલાવી છે। પ્રશાંત બાવલિયા જોડાઈ ગયા છે। પ્રશાંત, મેઇન રસ્તો બંધ હતો, ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, કેટલી લોકોને મુશ્કેલી પડી શકે છે આ રસ્તો બંધ છે ત્યારે? હજી પ્રીતિ જણાવી દઉં કે થાનગઢમાં ગઈ સાંજથી 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો, જેને લઈ વગડિયા રોડ ઉપર જે ખાખરાળી ચોકડી છે ત્યાં પુલનું કામ ચાલુ છે અને પુલના કામના ચાલુના કારણે જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું ત્યાં વધારે પ્રમાણમાં પાણી આવવાના કારણે જે રસ્તો કાઢવામાં આવ્યો હતો તે પણ ધોવાઈ ગયો છે, જેના કારણે વગડિયા વિસ્તારના જે 10 થી 15 ગામો છે તેને હાલ પૂરતો અત્યારે રસ્તો બંધ છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે પ્રશાંત।